કેશોદના સોંદરડા રોડ પર પાલિકાએ નવા ડિવાઈડર બનાવતા રોડ સાંકડો બનતા 12 કલાકમાં 2 અકસ્માત સર્જાયા હતા, જેમાં રવિવાર મોડી રાત્રિના એક કારે બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી। પ્રથમ કેશોદ બાદ જૂનાગઢ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા। ગંભીર ઈજા હોવાના કારણે તેને ખાનગી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા। આ અકસ્માતને નજરે જોનારા એક બાળકે આ અકસ્માત કઈ રીતે થયો તે જાણીએ। આ મોટરસાઇકલ વાળા ભાઈ ધીરે ધીરે હાલ્યા જતા હતા અને ફોર વ્હીલર વાળા ભાઈ 100 આવ્યા અને ગાડી આમ હુઈ ગઈ હતી, ઓલા ડિવાઈડરમાં ભટકાઈ તો તરત આ મોટરસાઇકલ વાળાને સીધી આમ અથડાઈ ગયા મોટરસાઇકલ વાળા હારે અને મોટરસાઇકલ વાળો ફૂલ ગંભીર પરિસ્થિતિમાં હતો। અમે એમ્બ્યુલન્સમાં ફોન કર્યો, એમ્બ્યુલન્સ આવી એને લઈ ગયા। ફોર વ્હીલર વાળા ભાઈ ભાગી ગયા હતા તરત જ અને પછી અમે વયા ગયા હતા। અમે કલાક કંઈ ઊભા રહ્યા, બધા બધું હેલ્પું આમ સાઈડમાં મૂક્યું અને પછી અમે ગયા। ગાડી અત્યારે જે પરિસ્થિતિમાં પડી એ રીતે હતી કે ઊંધી જ હતી? એ પરિસ્થિતિમાં જ હતી। પછી આ રોડની વચ્ચોવચ પડી હતી, 2-3 જણા અમે હતા સાઈડમાં મૂકી રાઈતે ઢળીને। એવી જ રીતે સોમવારના બપોરના એક બાઇક કેશોદ તરફ આવી રહી હતી, ત્યારે આ બાઇકને એક કારે ઓવરટેક કરતા રસ્તો સાંકડો હોવાને હિસાબે બાઇક ચાલક બાઇકને સાઈડમાં લેતા લપસી હતી, જેને લઈ બાઇકની પાછળ બેસેલ એક મહિલા રોડ પર પટકાતા તેના હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી। આ ઘટનાના પગલે વેપારી અને રાહદારીઓમાં ડિવાઈડર બનાવવાથી રોડ સાંકડા થતા 12 કલાકમાં બીજો અકસ્માત સર્જાયો હોય પાલિકા વિરુદ્ધ ગુસ્સો ઠાલવ્યો હતો। જી ચંદુભાઈ, શું ઘટના બની? આજે આ કેશોદથી સોંદરડા જતા રોડ ઉપર ગઈકાલે રાતના 11 થી 11:30 ની અંદર એક અકસ્માત એક્સિડન્ટ થયો મોટરસાઇકલ અને ફોર વ્હીલનો। એમાં જે અકસ્માત થયો એમાં જે 2 વ્હીલ વાળો મોટરસાઇકલ વાળો હતો એની સ્થિતિ ગંભીર છે એવું જાણવા મળ્યું છે અને એમને તો જૂનાગઢ દાખલ કરવામાં જૂનાગઢ લઈ જવામાં આવ્યો છે અને ત્યારબાદ આજે હજી તો 12 કલાક થઈ છે, 12 વાગવા આવ્યા છે તો ત્યાં આ રોડ ઉપર બીજો અકસ્માત અત્યારે થયો છે, એ પણ મોટરસાઇકલ અને ફોર વ્હીલની વચ્ચે અકસ્માત સર્જાણો છે। એમનું મુખ્ય કારણ મારા જાણવા મુજબ કે જે વચ્ચે ડિવાઈડર બનાવવામાં આવ્યું છે એમને કારણે બંને સાઈડના રોડ સાંકડા થઈ ગયા છે અને એ બાબતથી વેપારીઓએ અને અમે પણ નગરપાલિકાને રજૂઆત કરેલી છે કે ભાઈ તમારે ડિવાઈડર બનાવવું હોય, ફૂલ છોડવા હોય, સુશોભન કરવું હોય તો કરો, એમાં અમારો સાથ સહકાર, પરંતુ પ્રથમ રોડ તો બંને સાઈડના પોળા બનાવો ત્યાર પછી ડિવાઈડર બનાવો એવી રજૂઆત પણ કરેલ છે તો એ કોઈ વાત કાને ધ્યાન પર લેતા નથી અને એનું તો બસ એક જ કામ છે કે અમારે ડિવાઈડર બનાવવું છે, ડિવાઈડર બનાવવું છે। તો 12 કલાકની અંદર 2 અકસ્માત, તો આ રોડ ઉપર હજી તો કેટલા અકસ્માત થશે? જો એક મોટું વાહન, ભારે વાહન જતું હોય ને તો એનાથી સાઈડ કોઈ કાપી શકે એવું બંનેમાંથી એક પણ સાઈડમાં નથી। તો મારી તો તમામ સત્તાધિકારીઓને અને સરકારને પણ વિનંતી છે કે તમે ત્યાંથી આદેશ કરો કે બંને સાઈડના રોડ પ્રથમ 20 ફૂટના જે હોવા જોઈએ ડિવાઈડર હોય તો એટલા પોળા બનાવીને પછી ડિવાઈડર બનાવે એવી અમારી માગણી છે। કેશોદ શહેરના રોડ સાંકડા હોય તેવા સંજોગોમાં રોડનું બ્યુટિફિકેશન શરૂ કરાતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સ્ટેશન રોડ પર નવા ડિવાઈડર બનાવવા જૂના ડિવાઈડર તોડવા જતા વેપારીઓએ પાલિકાનો વિરોધ કર્યો હતો અને કામ અટકાવ્યું હતું। આ બાબતે વેપારીઓએ વારંવાર તોડફોડથી પોતાના ધંધા રોજગાર મુશ્કેલી ઊભી થતી હોય એવી વ્યથા વ્યક્ત કરી છે। તો બીજી તરફ અન્ય રોડ પર પાલિકા બ્યુટિફિકેશન કરવા આગળ વધી રહી છે, ત્યારે ત્યાંના વેપારીઓ પણ ડિવાઈડર મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે। વેપારીઓનું કહેવું છે કે પહેલા રોડ પહોળા કરો ત્યારબાદ ડિવાઈડર બનાવો। હાલ જૂનાગઢ રોડની બિસ્માર હાલત હોય, ધૂળની ડમરીઓ ઉડતી હોય, આ રોડને રિપેર કરવાનો થતો હોય, જે ન થતા વેપારીઓએ આવેદન આપી જણાવ્યું કે આપણે રસ્તા બનાવો ત્યારબાદ રોડ પહોળા કરી ડિવાઈડર બનાવો તો અમને કોઈ વાંધો નથી। કેશોદ બસ સ્ટેશન રોડ વેપારી મંડળ વતી આજ રોજ કેશોદ નગરપાલિકા પર નગરપાલિકા ચીફ ઓફિસર વાઘેલા સાહેબ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગુંડલિયા તથા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વિઠાણીભાઈની હાજરીમાં કેશોદના બસ સ્ટેન્ડ રોડના વેપારીઓ તથા ધીરુભાઈ કાલરિયા, રાવતભાઈ, કેશોદ સમિતિના પ્રમુખ રાજુભાઈ પંડ્યા, મહામંડળ વેપારી મંડળના
ઉપપ્રમુખ એવા યોગેશભાઈ સાવલિયા તથા નગરપાલિકા સભ્ય ઘોડાસરાભાઈની હાજરીમાં જે આપણો કેશોદ ડિવાઈડર બાબતનો પ્રશ્ન હતો તેની માટે સુખદ સમાધાન થયેલ છે, જેમાં જે અત્યારે આપણો ડિવાઈડર છે તો એ જગ્યાએ નવો ડિવાઈડર બનાવે, પણ જે હયાત જગ્યા છે તેમાં જ બનાવે, એટલે જેથી કરીને કોઈ વેપારીને એવું હોય કે ડિવાઈડર પોળો બનશે તો આપણે ટૂંકમાં તકલીફ પડશે પાર્કિંગમાં, એવી વાતમાં કોઈને આવવું નહીં. એટલે જે ડિવાઈડર હયાત છે એની જગ્યાએ નવો ડિવાઈડર બનશે એટલી જ જગ્યામાં, સાથે નવી લાઇટો અને વૃક્ષારોપણ પણ થશે. અને ખાસ કરી અને જે આપણે પાણી ભરાવાની સમસ્યા છે રોડ ઉપર, તેમાં નગરપાલિકા દ્વારા વ્યવસ્થિત એ રીતના ભૂંગળા નાખી અને એ રીતનો પાણી નિકાલ કરવામાં આવશે, જેથી કરી કોઈ પણ વેપારીએ કોઈ પણ અફવામાં ન આવવું અને જે વ્યવસ્થિત કામ થાય એ પ્રમાણે કામ કરવું. તે બદલ જે કેશોદ બસ સ્ટેન્ડથી ચાર ચોક ઉતાળિયા નદી કાંઠેના વેપારીઓ તથા વેરાવળ બાજુના વેપારીઓ જે સહકાર આપ્યો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. શું બાબત છે અને આપનું નામ? મારું નામ પ્રવીણભાઈ ડાંગર છે. અમે આજરોજ કેશોદ નગરપાલિકાએ શ્રી ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ કે હાલમાં જે કેશોદ શહેરમાં ચારે બાજુ મુખ્ય માર્ગ પર ડિવાઈડર અને લાઇટના પોલનું કામ ચાલી રહ્યું છે, તે ડિવાઈડરને લીધે રોજે રોજ અકસ્માત સર્જાઈ રહ્યા છે, તેમજ કેશોદના રોડ રસ્તા ખૂબ જ સાંકડા છે અને અત્યંત ખરાબ પરિસ્થિતિમાં છે. આ રોડ રસ્તામાં ડિવાઈડરની કોઈ જરૂર નથી, કારણ કે જો ડિવાઈડર બનશે તો રોજે રોજ ટ્રાફિક થશે અને હજારો માણસોને મુશ્કેલી પડશે. તેમજ જે અમારો જુનાગઢ રોડ છે ત્યાં આજથી 10 વર્ષ પહેલાં ડિવાઈડર હતા અને એ ડિવાઈડરને લીધે લગભગ 3 લોકોના મોત પણ થયેલા હતા. ત્યારબાદ અમે વિરોધ કરેલો અને એ ડિવાઈડર તોડી પાડવામાં આવ્યો. તો ફરીથી આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થશે અને જો ડિવાઈડર બનાવવામાં આવશે તો ત્યાં અકસ્માત થશે, લોકોના જીવને જોખમ છે અને ટ્રાફિક સમસ્યા થશે. ખાસ આ ટ્રાફિક સમસ્યામાં રાહદારીઓ તેમજ એમ્બ્યુલન્સ જેવા દવાખાને જતા વાહનોને મુશ્કેલી થશે, તેમજ આ રોડ રસ્તા ઉપર જે વેપારી મંડળની જે દુકાનો આવેલી છે અને જે વેપારીઓ વેપાર ધંધા કરી રહ્યા છે તેને પણ ખૂબ જ મુશ્કેલી થશે. તો આ ડિવાઈડરની કોઈ જરૂરિયાત ન હોવાથી મારી શ્રી ચીફ ઓફિસર સાહેબ તેમજ સરકારશ્રીને આ વિનંતી છે કે આ ડિવાઈડરનું કામ હાલમાં તાત્કાલિક ધોરણે રોકી ફરી રીસર્વે કરી અને બાદમાં આ ડિવાઈડરનું કામ ચાલુ કરવું જોઈએ. પણ એની પહેલાં કેશોદમાં જે જુનાગઢ રોડ આવેલો છે એ રોડ ઉપર તો રસ્તો જ ખરાબ છે, 4 વર્ષ થયા ત્યાં રોડ રસ્તા બન્યા નથી, તો એ રોડ રસ્તા પણ બનાવવામાં આવે અને ત્યારબાદ સર્વે કરી અને ડિવાઈડરનું કામ ચાલુ કરવામાં આવે તેવી વિનંતી. આમ પાલિકા ચીફ ઓફિસરની ઓફિસમાં અલગ મીટિંગ યોજી સ્ટેશન રોડના જૂના ડિવાઈડરો તોડવા બંને વચ્ચે સમજૂતી સધાઈ છે. તો આ જ મુદ્દે અકસ્માતો થતા હોય, ટ્રાફિક સર્જાતા હોય તેવી ગંભીર બાબતને પાલિકા હળવી લઈ રહી છે તો યોગ્ય ન ગણાય. આવો સાંભળીએ ચીફ ઓફિસરની ઓફિસમાં પાલિકા અને વેપારીઓ સાથે થયેલી સમજૂતી અને જાહેર રોડ પર બનતી અકસ્માતની ઘટનાઓ અંગે ઉઠતા વેપારીઓ અને રાહદારીઓનો સૂર. નમસ્કાર, મારું નામ ધીરુભાઈ કાલરિયા. કેશોદ જે બસ સ્ટેન્ડ રોડ ઉપર ડિવાઈડરનું કામ ચાલુ હતું ત્યારે આ જૂનું ડિવાઈડર છે એને તોડવાની પ્રક્રિયા નગરપાલિકા દ્વારા કરવામાં આવી. એને અમે વેપારી ભેગા થઈ અને આ ડિવાઈડર ના તોડવું, કારણ કે આ ડિવાઈડર ખૂબ જ મજબૂત હાલતમાં 50 વર્ષ જાય એમ નથી અને હમણાં તાજું જ બનેલું છે, તો પ્રજાના ટેક્સના પૈસા ફાલતુ રીતે બરબાદ ના થાય એ માટે અમે વિરોધ કરેલો. આજરોજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબે અમને ત્યાં મળવા બોલાવેલા, ત્યારે અમે અમારી રજૂઆત કરી. ત્યાં પણ કીધું કે પ્રજાના ટેક્સના પૈસા આ ડિવાઈડર પાડવામાં ના વપરાય અને અમારી બધાની માગણી છે કે આ ડિવાઈડર જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં રહેવા દેવું. પરંતુ અમને ખ્યાલ નહોતો, રાજુભાઈ બોદર, રાજુભાઈ પંડ્યા, પ્રકાશભાઈ દવે પત્રકાર અને 2-3 વેપારી મિત્રો બીજા આવેલા, એ લોકો એવું કીધું કે અમારી માગણી એવી છે કે નવો ડિવાઈડર બનવો જોઈએ. ત્યારે અમે એવું કીધું કે આપણે વેપારીઓને ઘર્ષણમાં આવવું નથી. આનો નિર્ણય ચીફ ઓફિસર સાહેબ, નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાને કરવાનો. પરંતુ એ લોકોએ સમાચારમાં જે આપેલું છે કે સમાધાન થઈ ગયું, એ સમાધાન વેપારીના ઘર્ષણમાં ના આવવા માટે સમાધાન નથી થયું. અમે એવું કંઈ નીકળી ગયા હતા. તો મારો વિરોધ, વ્યક્તિગત વાત કરું, મારી સાથે જે 150 વેપારીઓએ સહી કરેલું છે, અમારો વિરોધ આજ પણ યથાવત છે. બાકી સરકારને, તંત્રને જે કરવું હોય કરે. અમે આગળ સુધી ભાવનગર જિલ્લા કમિશનરને, ગાંધીનગર કમિશનરને અને મુખ્યમંત્રીશ્રીને પણ આ બાબતે
ફરિયાદ કરવાના જ છીએ અને કરેલી જ છે. એટલે આ બાબતમાં કોઈ અર્થઘટન અવરું ના કરે એની વિનંતી છે. ભારત માતા કી જય.